જય દ્વારકાધીશ મિત્રો ભરી અદાલતમાં સાસુએ વહુને લાફો માર્યો. પતિએ નજરો ઝુકાવી લીધી, પણ જજના ઠંડા અવાજે બધાને થ્રીજવી દીધા. તમે હમણાં જ સત્ય સાબિત કરી દીધું અને દીકરીની કસ્ટડી એ જ પળે માતાના હાથમાં પાછી આવી ગઈ. સાસુએ ભરી અદાલતમાં પોતાની વહુને એવો લાફો માર્યો કે લખનૌની ફેમિલી કોર્ટની આખી સુનાવણી એક પળ માટે પથ્થર બની ગઈ. નન્ની માથુર પોતાની કાપતી આંગળીઓને દુપટ્ટામાં છુપાવીને ઊભી હતી. 34 વર્ષની નન્નીએ એ સવારે વિચાર્યું હતું કે આજે માત્ર કાગળિયા રજૂ કરવામાં આવશે, કેટલાક સવાલો પૂછવામાં આવશે અને તેની 8 વર્ષની દીકરી તારાની સુરક્ષા અંગે નિર્ણય લેવાશે. તેણે વિચાર્યું હતું કે છૂટાછેડાની લડાઈ ઓછામાં ઓછી અદાલતની દિવાલોની અંદર મર્યાદામાં રહેશે, પણ તે ખોટી હતી. સામેની બેન્ચ પર તેનો પતિ રોહન મલ્હોત્રા બેઠો હતો. એ જ રોહન જેના માટે નંદનીએ જયપુરની પોતાની નોકરી છોડી હતી. એ જ રોહન જેના વ્યવસાયને સંભાળવા માટે તેણે રાત જાગીને હિસાબ કિતાબ જોયા હતા. એ જ રોહન જેણે 9 વર્ષના લગ્ન જીવન પછી તેને એક વરસાદી રાત્રે ઘરની બહાર ઊભી રાખી દીધી હતી, જ્યારે તારા અંદર કારમાં રડી રહી હતી. રોહનની બાજુમાં તેની માતા સાવિત્રી મલ્હોત્રા ક્રીમ રંગની રેશમી સાડી, મોતીઓની માળા અને કપાળ પર મોટો લાલ ચાંદલો લગાવીને બેઠી હતી. બહારની દુનિયા માટે તે એક સંસ્કારી, ધર્મપરાયણ અને પરિવારની ઇજ્જત સાચવવાળી સ્ત્રી હતી. મંદિરમાં પ્રસાદ વહેંચતી, કીટી પાર્ટીમાં વહુઓને દીકરી કહેતી, સંબંધીઓની સામે નન્નીની પીઠ થપથપાવીને કહેતી, અમારી વહુ તો ઘરની લક્ષ્મી છે. પરંતુ બંધ દરવાજા પાછળ એ જ સાવિત્રી તેને બોજ ગરીબ ખાનદાનની છોકરી અને નકામી મા કહેતી હતી. સુનાવણીમાં નન્નીના વકીલ એડવોકેટ મીરા સક્સેનાએ એક નાની પેન ડ્રાઈવ ટેબલ પર મૂકી. માનનીય જજ સાહેબ, મીરાએ શાંત અવાજમાં કહ્યું, અમારી પાસે પુરાવા છે કે શ્રીમતી સાવિત્રી મલ્હોત્રા અને તેમના દીકરા રોહન મલ્હોત્રાએ જોઈન્ટ એકાઉન્ટમાંથી રકમ ઉપાડીને અલગ અલગ ખાતામાં મોકલી, જેથી મારા અસીલને સંપત્તિ અને દીકરીની કસ્ટડીમાંથી પાછળ હટવા મજબૂર કરી શકાય. રોહનનો ચહેરો ફીકો પડી ગયો. સાવિત્રી ઠંડુ હસી, આ છોકરી જૂઠું બોલી રહી છે. અમારા ઘરમાં આવીને રાણી બની, હવે અમારું નામ ખરાબ કરશે. નન્નીએ ગળું સાફ કર્યું. તેનો અવાજ સહેજ કાંપ્યો, પણ તૂટ્યો નહીં. મેં 2 સ્ટેટમેન્ટ જોયા છે, મેસેજ જોયા છે, એ ઈમેલ પણ, જેમાં લખ્યું છે કે મારે ખાલી હાથે નીકળી જવાનું છે. પાછળ બેઠેલી તારા પોતાની માસી પૂજાનો હાથ કસીને પકડી રહી હતી. બાળકીને આખી વાત સમજાઈ રહી નહોતી, પણ તે પોતાની માતાના અવાજમાં છુપાયેલો ડર ઓળખી રહી હતી. સાવિત્રી અચાનક ઊભી થઈ. તેની ખુરશી જમીન પર ફસડાવાને કારણે અવાજ આવ્યો, અરે હલકી જાતની, તારી હિંમત કેવી રીતે થઈ મારા દીકરા પર આંગળી ઉઠાવવાની? અદાલતમાં કર્મચારીએ આગળ વધીને કહ્યું, કૃપા કરીને બેસી જાઓ. પરંતુ સાવિત્રીને પહેલીવાર કોઈ રોકી રહ્યું હતું. તે સીધી નન્ની તરફ આગળ વધી. તેની બંગડીઓ ખણખણી રહી હતી. પગલામાં અહંકાર હતો અને ચહેરા પર એ જ ક્રોધ હતો જે નન્નીએ 9 વર્ષ સુધી રસોડા, દીવાનખાના અને બંધ ઓરડાઓમાં જોયો હતો.
તે વિચાર્યું, મને અદાલતમાં બદનામ કરીશ. સાવિત્રીએ દાંત કચડાવીને કહ્યું. નન્ની પાછળ હટવા માગતી હતી, પણ તેના પગ જળ થઈ ગયા હતા. ત્યારે જ સાવિત્રીનો હાથ ઉઠ્યો. લાફાનો અવાજ આખા રૂમમાં ગૂંજી ઉઠ્યો. નન્નીનો ચહેરો એક તરફ ઝૂકી ગયો. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ તે પડતા પહેલા પોતાને સંભાળી ગઈ. પાછળથી તારાની ચીસ નીકળી. મમ્મા! રોહને પોતાની માતાને રોકવાને બદલે નજરો ઝુકાવી લીધી. ન્યાયાધીશ અરવિંદ ત્રિપાઠી ધીમે ધીમે ઊભા થયા. તેમનો ચહેરો સખ્ત હતો. શ્રીમતી મલ્હોત્રા, તેમણે ભારે અવાજમાં કહ્યું, તમને ભાન છે કે તમે હમણાં શું કર્યું છે? સાવિત્રીએ હડપંચી ઊંચી કરી. મેં મારા પરિવારની ઇજ્જત બચાવી છે. ન્યાયાધીશની આંખો વધુ ઠંડી થઈ ગઈ. ના, તેમણે કહ્યું, તમે હમણાં જ આ અદાલતની સામે સાબિત કરી દીધું, જેને સાબિત કરવા માટે આ લોકોએ મહિનાઓથી લડવું પડી રહ્યું હતું. અને એ જ ક્ષણે નન્ની સમજી ગઈ કે જે લાફાએ તેને તોડી હતી, એ જ હવે કોઈ મોટા સત્યનો દરવાજો ખોલવાનો હતો. સન્નાટો છવાયેલા કોર્ટરૂમમાં જજ અરવિંદ ત્રિપાઠીના શબ્દો કોઈ હથોડાની જેમ વાગ્યા. શ્રીમતી મલ્હોત્રા, જજ સાહેબે અત્યંત કડક અવાજમાં કહ્યું, તમે વિચાર્યું કે આ કોર્ટરૂમ પણ તમારું દીવાનખાનું છે, જ્યાં તમે તમારી વહુ પર અત્યાચાર કરી શકો છો, પણ તમે ભૂલી ગયા કે અહીં કાયદો ચાલે છે, તમારો અહંકાર નહીં. સાવિત્રીનો ચહેરો હવે ડરથી સફેદ પડી ગયો હતો. તેણે પોતાના દીકરા રોહન તરફ જોયું, પણ રોહન પોતે પરસેવે રેબઝેબ હતો અને તેણે નજરો નીચી કરી લીધી હતી. રોહનના વકીલ પાસે પણ હવે બચાવવા માટે કોઈ શબ્દો નહોતા બચ્યા. જજ સાહેબે પોતાના ચશ્મા ટેબલ પર મૂક્યા અને આદેશ આપ્યો, આ અદાલતની મર્યાદાનો ભંગ કરવા બદલ અને કોર્ટરૂમની અંદર જ ઘરેલું હિંસા કરવાના ગુનામાં શ્રીમતી સાવિત્રી મલ્હોત્રાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. આ સાંભળતા જ રોહન ગભરાઈને આગળ આવ્યો. જજ સાહેબ, મારી માતાને માફ કરી દો. ગુસ્સામાં તેમનાથી ભૂલ થઈ ગઈ. તમે ચૂપ જ રહો, મિસ્ટર રોહન. જજ સાહેબનો અવાજ ગુંજી ઉઠ્યો. જે માણસ પોતાની પત્ની પર હાથ ઉપાડતો જોઈને નજરો ઝુકાવી લેતો હોય, તેને બોલવાનો કોઈ હક નથી. તમારી આ ચૂપકીદી જ સાબિત કરે છે કે બંધ બારણે નન્નીએ 9 વર્ષ સુધી શું સહન કર્યું હશે. જજ સાહેબે મીરા સક્સેના નન્નીના વકીલ તરફ જોઈને કહ્યું, પેન ડ્રાઈવરના પુરાવા અને આજની આ પ્રત્યક્ષ ઘટના પછી આ અદાલતને વધુ કોઈ દલીલો કે સુનાવણીની જરૂર નથી લાગતી. ઐતિહાસિક ચુકાદો. તેમણે પોતાનો ચુકાદો લખવાનું શરૂ કર્યું અને કોર્ટરૂમમાં સંભળાવતા કહ્યું, દીકરી તારાની સંપૂર્ણ કસ્ટડી આજથી જ તેની માતા નન્ની માથુરને સોંપવામાં આવે છે, તેમજ રોહન મલ્હોત્રાના બેંક એકાઉન્ટ તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવે છે. છુપાવેલી રકમ સહિતની મિલકતનો અડધો ભાગ હિસ્સો નન્નીને ભરણ પોષણ તરીકે આપવામાં આવશે, જેથી તે પોતાની દીકરીનો ઉછેર સમાનભેર કરી શકે. કોર્ટરૂમમાં હાજર મહિલા પોલીસ કર્મચારીઓએ આગળ વધીને સાવિત્રી મલ્હોત્રાને કસ્ટડીમાં લઈ લીધા. જે સ્ત્રી થોડીવાર પહેલાં પોતાના અહંકારમાં રાચતી હતી અને વહુને હલકી સમજતી હતી, તે હવે પોલીસની કાર્યવાહી અને સમાજમાં થનારી બદનામીના ડરથી રડી રહી હતી. રોહન લાચાર બનીને બસ જોઈ રહ્યો હતો. નન્નીના ગાલ પર લાફાનું નિશાન હજુ પણ લાલ હતું, પણ તેની આંખોમાં હવે કોઈ ડર
કે આંસુ ન હતા, એક નવી ચમક અને વિજય હતો. તારા પોતાની માસીનો હાથ છોડાવીને દોડી અને પોતાની માતાને વળગી પડી. આપણે ઘરે જઈશું અમ્મા, તારાએ માસુમિયતથી પૂછ્યું. નન્હીએ પોતાની દીકરીને કસીને ગળે લગાવી લીધી, તેના માથા પર ચુંબન કર્યું અને એક હળવું મુસ્કાન સાથે કહ્યું, હા બેટા, પણ હવે એ નરકમાં નહીં, આપણા પોતાના નવા ઘરમાં. 9 વર્ષથી જે સ્ત્રી એક ઢોંગી પરિવારમાં ગુલામીની જેમ જીવી રહી હતી, આજે એ જ કોટના દરવાજેથી પોતાના પગભર ઊભેલી એક આઝાદ અને મજબૂત માતા બનીને બહાર નીકળી રહી હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.